શ્રી હનુમાન જન્મોત્સવની ઉજવણી એટલે હનુમાનજીની ભક્તિ દ્વારા અંધકારમાંથી પ્રકાશ તરફ ગમન કરનાર જ્યોતિરૂપી અનેરો અવસર। મહંત શ્રી રંગનાથાચાર્યજી મહારાજ શ્રી નાગરવેલ હનુમાન દાદાના દર્શન કરવા વહેલી સવારથી ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ। અમદાવાદના અમરાઈવાડી રખિયાલ રોડ પર આવેલ પ્રાચીન શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ શ્રી નાગરવેલ હનુમાન દાદાના દર્શન કરવા ભાવિક ભક્તો અને દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। હનુમાન દાદાને સિંદૂર, તેલ, ફૂલહાર, પ્રસાદ તેમજ શ્રીફળ વધેરી દર્શન કરી જીવનની ધન્યતા અનુભવી હતી। મંદિર ખાતે સવારે ઉત્પાન આરતી અને ત્રિયંજન, મંદિર ધ્વજારોહણ, સુંદરકાંડના પાઠનું આયોજન, બપોરે 12 થી 12:30 કલાકે શ્રી હનુમાન જન્મોત્સવની આરતી અને ભજન કીર્તન સાથે 56 ભોગ અન્નકૂટ ધરાવી ઉજવણી કરવામાં આવી હતી। સાથે સાથે મહાપ્રસાદી મારુતિ મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંદિરના મહંત શ્રી રંગનાથાચાર્યજી મહારાજે ભાવિક ભક્તોને પ્રવચન દ્વારા શ્રી હનુમાનજીની મહત્તા અને મહિમાનું રસપાન કરાવતા જણાવ્યું હતું કે શ્રી નાગરવેલ હનુમાન મંદિર बुद्धिमतां वरिष्ठं बाधात्मजं वानरयुद्ध मुख्यम श्री राम दूतम शरण प्रपद्ये। हनुमानजी महाराजનો આજે જન્મોત્સવ છે અને શનિવારનો દિવસ અનેરો લાભ મળ્યો છે અમારા ભક્તોને, હનુમાન દાદાના ભક્તોને। શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં અનેક વર્ષોથી દાદાનો ઉત્સવ આયોજન કરવામાં આવી રહ્યો છે। આ એક પ્રાચીન સ્થાન છે અને લોકોને હનુમાન દાદા નો પ્રેમ છે અને ખૂબ ભાવથી લોકો દર્શન કરે છે હનુમાનજી મહારાજનો। આજે શનિવાર છે અને હનુમાનજીના દાદાનો જન્મોત્સવ છે। એ હિસાબે નાગરવેલ હનુમાન મંદિરમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે અને એ કાર્યક્રમોમાં સવારથી ધ્વજારોહણ, પછી સુંદરકાંડનો પાઠનું આયોજન કરવામાં આવેલ છે અને સુંદરકાંડ પછી 12 વાગે ભગવાનની જન્મોત્સવ આરતી થશે। એનો બધા ભક્તો અનેરો લાભ લેશે અને જન્મોત્સવમાં દાદાની પ્રસાદીનો બધાને લાભ મળે એના માટે ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે અને મારુતિ યજ્ઞ થશે અને મારુતિ યજ્ઞ પછી રાત